નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતો માટે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં કેટલીક મોટી અગત્યની જાહેરાતો કરવામાં આવી છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, મહિલા ખેડૂતોને મળશે મોટી ભેટ। સરકાર મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બમણી રકમ કરી શકે છે। મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા મહિલા ખેડૂતો છે એમના માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને બમણી કરી શકે છે। હાલમાં જ મિત્રો ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તામાં કુલ 6000 રૂપિયાની રકમ મળે છે, જે મિત્રો હવે મહિલા ખેડૂતો માટે તેને વધારીને 12000 રૂપિયાની રકમ કરવાની યોજના પર વિચાર કરી રહી છે। જો કે મિત્રો બજેટ 2024માં ખેડૂતોને પણ મિત્રો 6000 રૂપિયાની બદલે 9000 રૂપિયાની સહાય મળવાની છે, તે વિશે પણ મિત્રો ચર્ચાઓ વિચારણાઓ હાલ થઈ રહી છે। મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી મોટી શક્યતા છે। આ યોજના લાગુ થવાથી સરકાર પર વાર્ષિક મિત્રો 120 અબજ રૂપિયાનો બોજ વધશે। મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ યોજનાને લાગુ કરીને મહિલા સશક્તિકરણની દિશામાં એક પગલું આગળ વધારશે। કૃષિ મંત્રાલય અને મિત્રો નાણાં મંત્રાલયે આ અંગે ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો છે। હાલમાં જ મિત્રો દેશમાં ખેડૂત પરિવારોની વસ્તી 26 કરોડ જેટલી છે। આમાંથી મિત્રો 60% મહિલાઓ છે। સરકારી આંકડાઓ અનુસાર મિત્રો આ વસ્તીના માત્ર 13% લોકો ખેતીલાયક જમીન ધરાવે છે। હવે મિત્રો સરકાર છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને રોકડ રકમ પણ આપી રહી છે। ગયા વર્ષના નવેમ્બર સુધીમાં આવા કુલ 15 હપ્તા આપવામાં આવ્યા છે। સરકારે મિત્રો આ આઇટમ હેઠળ મિત્રો અત્યાર સુધીમાં 2.81 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે। હવે મિત્રો ગુજરાતમાં 2024નું બજેટ રજૂ થવાનું છે, જેમાં મિત્રો ખેડૂતો હોય કે મહિલા હોય તેમને મિત્રો 6000 રૂપિયા નહીં પરંતુ મિત્રો તેમને 9000 રૂપિયાથી લઈ 12000 રૂપિયાની રકમ આપવામાં આવે તેવી મિત્રો ચર્ચાઓ વિચારણાઓ થઈ રહી છે। મિત્રો, આના માટે તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને વર્ષે 12000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો મિત્રો, ગાંધીનગર જિલ્લાના 28 ગામના ખેડૂતો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘેરાવ કરશે। મિત્રો, ભારતમાલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાની જમીન સંપાદિત કરવામાં આવનાર છે। આ માટે 2000 જેટલા ખેડૂતોના ખાતામાં પાડવામાં આવેલી કાચી નોંધ પાડવામાં આવી તે પાકી થઈ ગઈ છે, ત્યારે તે મિત્રો રદ કરવાની માંગ અગાઉ મિત્રો કમલમ ખાતે ધરણા કર્યા હતા, જેમાં મિત્રો ખેડૂતોને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે મિત્રો અગાઉ પાડવામાં કાર્યવાહી થઈ નથી। ત્યારે હવે આ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે। મિત્રો, અસરગ્રસ્ત ખેડૂતોની ઉનાવામાં બેઠક મળી હતી, જેમાં સરકારી કાર્યક્રમોનો વિરોધ નોંધાવવાની સાથે જ મિત્રો છૂટાયેલા પ્રતિનિધિઓના ઘરે જઈને ઘેરાવો કરવાની પણ રણનીતિ બનાવી છે, જેમાં મિત્રો આગામી દિવસોમાં જે પણ મિત્રો સરકારી કાર્યક્રમો થાય તેમાં પહોંચી જઈને ત્યાં વિરોધ નોંધાવીને ત્યાં હાલ તો ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, પરંતુ સરકાર આ આંદોલન ઊભું થાય તે પહેલા જ તોડી નાખવાના મૂડમાં છે, જેના કારણે મિત્રો હાલ બુરાહાઈ બેઠકો કરવી પડે છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યું છે। મિત્રો, 2016 થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા, ત્યારે હવે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત અને સમજદાર બન્યા છે। આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના મિત્રો નાયબ ખેતી નિયામક સાથે મિત્રો જોરદાર રજૂઆત કરી છે।
અને પાલભાઈ આંબલિયાએ તો 2016 અને 17ના વર્ષ જે પણ મિત્રો પાક વીમો હતો એમનો હિસાબ માંગ્યો છે. જો મિત્રો હિસાબ આવી જાય તો બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોણ આની અંદર પૈસા ખાઈ ગયું છે, પાક વીમાના પૈસા ક્યાં ગયા છે, હિસાબ આવવાની તમામ માહિતી અને મિત્રો સરકારની તમામ પોલ ખુલી જવાની છે. અને આ હિસાબ માટે પાલભાઈ આંબલિયાએ મિત્રો 15 દિવસનો સમય માંગ્યો છે. જો મિત્રો 15 દિવસમાં હિસાબ આપવામાં નહીં આવે તો ખેડૂતો ત્યાં ને ત્યાં જ ધરણા ઉપર બેસવાના છે. મોટા પાયે ખેડૂતો ધરણા કરવાના છે. અને મિત્રો ફરીવાર પાક વીમાને લઈને સૌથી મોટા ખેડૂતો માટે આ સમાચાર કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતના જે પણ ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે તેમને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ વ્યાજના પૈસા વ્યાજના પૈસા ખેડૂતો પણ ભરે છે. જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં મિત્રો કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની અંદર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે એમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે. તેમજ મિત્રો ખેડૂતોને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓથી મિત્રો ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે તો પણ મિત્રો ખેડૂતોનું સરકાર સાંભળતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. શું મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર ખેડૂતોને દેવા માફીની રાહત મળશે? હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. શું મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોના પાક ધિરાણ અને મિત્રો દેવા માફી અંગે મોટી જાહેરાત થશે એ હવે આપણે મિત્રો 2024ના બજેટમાં જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો 2024માં 25,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર અને દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈ 60% નુકસાન વળતર અપાશે. જેમાં મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થતું હોય તે વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ ₹12 હતું જે મિત્રો 1 જૂન 2022થી વધારીને મિત્રો ₹20 કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને મિત્રો 2 લાખ રૂપિયાનું અકસ્માતિક વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે મિત્રો દર વર્ષે માત્ર ₹20 ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા તમે મિત્રો ઘરે બેસીને જ આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો અને 2 લાખ રૂપિયાનું વીમાનું કવચ મેળવી શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય, મફત સહાય મળશે. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે અંતર્ગત મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજા થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ મિત્રો હોસ્પિટલને આપે છે. આ યોજનાનો લાભ તમામ મિત્રો લોકોને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2024ની અંદર વિશ્વકર્મા યોજના હેઠળ મળશે 15,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી નથી કરી તો અરજી કરી દેજો. મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો લોકોને 5% વ્યાજ દર સાથે મિત્રો પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ સાથે મિત્રો કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે. મિત્રો સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્યનો વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં મિત્રો સુથાર, હોડી બનાવનારો, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો અને મિત્રો કુંભાર શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડા બનાવનારાઓનો વગેરેનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો 31 જાન્યુઆરીથી શરૂ થશે મિત્રો સંસદનું બજેટ સત્ર. મિત્રો સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે મિત્રો 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. રાષ્ટ્રપતિ મિત્રો દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી મિત્રો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યાર પછીના સમાચારો લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો. જો તમે પણ મિત્રો ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. જાન્યુઆરીમાં મિત્રો સળિયાના ભાવમાં ઘટાડો થયો છે. 9 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં સળિયાની કિંમત 47,100 રૂપિયા પ્રતિ ટન હતી, જે મિત્રો 9 જાન્યુઆરી 2024ના રોજ ઘટીને મિત્રો 47,000 રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે. ગોવામાં સળિયા મિત્રો 1400 ઘટીને 48,600 પ્રતિ ટન અને મિત્રો ઝાલનમાં ₹800 ઘટીને 48,800 પ્રતિ ટન અને ચેન્નઈમાં ₹800 ઘટીને 48,000 અને મિત્રો રાઉરકેલામાં 43,700 પ્રતિ ટન ભાવ પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારોમાં મિત્રો રામ મંદિરમાં મેળવો વીઆઈપી એન્ટ્રી. શું તમને પણ મિત્રો આવ્યો આ મેસેજ? મિત્રો 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેમને લઈને મિત્રો લોકોમાં ખૂબ ઉત્સાહ છે. મિત્રો ઠગ આ તકનો લાભ લઈને લોકોને રામલલ્લાના વીઆઈપી દર્શન કરવાના નામે ફ્રોડ કરી રહ્યા છે. સાયબર ઠગ વોટ્સએપ પર રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરી શુભેચ્છાઓ આપો જેવા મેસેજ મોકલી રહ્યા છે, જેમના પર ક્લિક કરવાથી તમારો ફોન એક અથવા તો બંધ અને એકાઉન્ટ ખાલી થઈ શકે છે. જેથી મિત્રો તમે આવા ફ્રોડ મેસેજથી સાવધાન રહેજો.